ઉપલેટા મધ્યસ્થ કાર્યાલય ખાતે મતદાન કર્યું। ગુજરાતમાં 26 માંથી 26 સીટ પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। જનતા ફરી વિકાસની રાજનીતિને વિજય બનાવશે તેવું નિવેદન આપ્યું। લોકો ઉત્સાહથી વોટિંગ કરી રહ્યા છે। ગુજરાતમાં 26 માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। તો હેમંત ચૌહાણે પણ મતદાન કર્યું હતું। લોક સાહિત્યકાર ગાયક ભજનીક જેઓ પણ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા, મતાધિકારનો ઉપયોગ કર્યો। आप तड़को भले लागे पण आपड़ा मतनी केटली कीमत छे ने ए आपणे समजवानी छे। तो आप बधा कोई घरे रहता नहीं, जेने जेने अनुकूल पड़े ए बधाए समय प्रमाणे आवी अने पोतपोताना बूथमां मतदान करी। तो चर्चा यथावत रहेशे अने पड़े पड़नी खबर आपना सुधी न्यूज 18 गुजराती पहोंचाडतुं रहेशे। हाल रोकाई रह्या छे एक नानकड़ा ब्रेक माटे, परंतु आप क्यांय न जता, कारण के इलेक्शन इज इक्वल टू न्यूज 18 गुजराती। 4 set 25 years of igniting success. Set 25 years of igniting success. તો 6 બેઠક એવી છે જ્યાં અત્યાર સુધીના આંકડા સામે આવી ગયા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે। તમામ મતદારોને અપીલ છે કે આ જ રીતે મતદાનમાં ભાગ લો। 25 બેઠક પર 6 કલાકમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે। ગરમીનો માર છતાં પણ મતદારો આ જ રીતે જુસ્સો દાખવી રહ્યા છે અને સતત પોલિંગ બૂથ પર પહોંચીને મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કતારોમાં ઘણા એવા બૂથ પર લોકો જોવા મળી રહ્યા છે અને ઉત્સવની જેમ ઉજવણી ચાલી રહી છે। મહિલાઓ પણ આપ જોઈ રહ્યા છો, ગરબા કરીને તેઓ આ લોકતંત્રની ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। બિલકુલ, તો 32% मतदान થયું છે, પરંતુ હિતેન્દ્રભાઈએ જે વાત કરી હતી, પાર્થિવભાઈ મને ખ્યાલ છે તમે જે રીતે લુક આપ્યું ને ત્યાંથી ખબર પડી ગઈ કે તમારે આના ઉપર જવાબ આપવો છે। સંજયભાઈ એટલા માટે આપવો છે કે વારંવાર જુઠ્ઠું બોલે છે। પહેલા ક્યાંય 272 ઉપર કોંગ્રેસ લડતી નહોતી। મેં કીધું કે તમે માહિતી લો 300 ઉપર લડે। હમણાં એવું કીધું કે મનમોહન સિંહ મુસ્લિમોને સંસાધન ઉપર હક છે। આ વિડીયો છે મારી પાસે, એ ફેક્ટ ચેકમાં ચેક કરી લે, પોતે સાંભળે ઇંગ્લિશમાં છે, કદાચ નહીં ખબર પડે તો હું ટ્રાન્સલેટ કરી આપીશ। મારી વાત તો પૂરી થઈ જવા દો, આખી વાત કરીશ। તમારા બધા જ સવાલના જવાબ આપીશ। અરે હું પણ પૂછું છું કે સવાલ અમારો મેનિફેસ્ટો છે, આમાં ક્યાં મુસ્લિમોને રિઝર્વેશનની વાત થઈ છે? હાલો જોઈ લો, હું તો અત્યારની વાત કરું છું। અમારો આ પ્રિન્ટેડ જેને કહી શકાય કે પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ છે, જેનું ડોક્યુમેન્ટેશન થયું છે। બતાવો આમાં ક્યાં મુસ્લિમોને રિઝર્વેશન આપવાની વાત? 76 માં સાંભળો, જનતા દળ ના નેતા દેવગૌડાએ 76 માં મુસ્લિમોને પહેલી વાર અનામત આપી, જેમની જોડે અત્યારે એ ઇલેક્શન ચૂંટણી